ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગેનીબેન ઠાકોરની સભામાં શક્તિસિંહ ગોહિલે શંકર ચૌધરીને આડે હાથ લેતા કહ્યું, તે નેતાને સંસદની ચૂંટણી લડવી હતી, પણ ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થયું અને તેઓ ડરી ગયા અને સંસદની ચૂંટણીનું નામ પાછું ખેંચી લીધું। એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાય, એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે વહેતા પડી ગયા। પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને